બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના વરસડા ગામે ભ્રષ્ટાચારની તપાસ અર્થે જિલ્લા વિકાસ અધિકારીની ટીમ પહોંચી। વરસડા ગ્રામ્ય પંચાયતમાં ઉપસરપંચ દ્વારા ભ્રષ્ટાચાર મામલે જિલ્લા કલેક્ટર, ટીડીઓ, ડીડીઓ સહિતના અધિકારીઓને અરજી કરી હતી। વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકાના છેવાડા વરસડા ગામે આંગણવાડીના મકાનનું કામ, ગ્રામ્ય પંચાયતના નવીન પંચાયતનું કામ, ગટર હવાડા, પેવર બ્લોક સહિતના વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે અરજદાર દ્વારા અરજી વિવિધ વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના અરજીના આધારે તપાસ હાથ ધરાઈ હતી। જિલ્લા હિસાબી શાખાના અધિકારી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અરજદારને સાથે રાખીને તપાસ કરાઈ હતી। અરજદાર દ્વારા વિકાસના કામોમાં થયેલા ભ્રષ્ટાચાર અને ગેરનીતિ મામલે લાગતા વળગતા કસૂરવાર સામે શિક્ષાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। તાલુકો મુકામ પોસ્ટ વરસડા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા। મારું નામ સ્વામી ગોવિંદગીરી મૂળગીરી। હાલમાં હું ડેપ્યુટી સરપંચ તરીકે ફરજ બજાવું છું। હાલની અંદર મેં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સાહેબને મેં 19 મુદ્દાઓની ભ્રષ્ટાચાર વિશેની 19 મુદ્દાઓની મેં અરજી કરેલ હતી। એમ છતાં 7 મુદ્દાઓની હાલમાં તપાસ કરેલ છે। પાલનપુર જિલ્લા વિકાસ અધિકારી સાહેબે હિસાબી શાખાના અધિકારી શ્રી ઠાકર સાહેબ શ્રીને મોકલેલ અને 7 મુદ્દાઓની તપાસ કરેલ અને બીજા બાકીના મુદ્દાઓની તપાસ મુલતવી રાખેલ છે। આપ શ્રીને નમ્ર વિનંતી સાહેબ, જેમ ઝડપી અમારી ગામની જે ભ્રષ્ટાચાર વિષયનું છે એનું ઝડપી નિરાકરણ આવે એવી અમારી સરકાર પાસે 2 હાથ જોડે મારી નમ્ર વિનંતી છે। દાહોદ જિલ્લા ખાતે એલસીબી શાખામાં ફરજ બજાવતા ML ડામોર PSIએ 11/2023ના માસમાં કુલ 15 પ્રોહિબિશનના ગણનાપાત્ર કેસો શોધીને કુલ ₹68,21,525નો મુદ્દામાલ ઝડપી પાડી વિદેશી દારૂની બદીને નેસ્ત નાબૂદ કરવામાં પ્રશંસનીય કામગીરી કરવા બદલ તેઓને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું છે। દાહોદ જિલ્લા ખાતે એલસીબી શાખામાં ફરજ બજાવતા રિકેશભાઈ ચીમનભાઈ UHCએ ગાંધીધામ A ડિવિઝન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં 19 વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની પ્રશંસનીય કામગીરી કરવા બદલ તેઓને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું છે। દાહોદ જિલ્લા ખાતે ધાનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા RG ચુડાસમા PSIએ 11/2023ના માસમાં કુલ 6 પ્રોહિબિશનના ગણનાપાત્ર કેસો શોધીને કુલ ₹3,79,230નો મુદ્દામાલ ઝડપી પાડી વિદેશી દારૂની બદીને નેસ્તનાબૂદ કરવામાં પ્રશંસનીય કામગીરી કરવા બદલ તેઓને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું છે। દાહોદ જિલ્લા ખાતે એલસીબી શાખામાં ફરજ બજાવતા રિકેશભાઈ ચીમનલાલ USC તેમને પણ ગાંધીધામ A ડિવિઝન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં 19 વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં પ્રશંસનીય કામગીરી કરી હતી તે બદલ તેમને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું હતું। અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ। બનાસકાંઠાના ખેડૂતો અને ગરીબ લોકોના દેવા માફ થાય તે માટે લાખણીના ધાણા ગામથી ગેળા ગામ સુધી કર્જ મુક્તિ અભિયાન માટે 20 કિલોમીટર લાંબી જનજાગૃતિ પદયાત્રા યોજાઈ રહી છે, જેમાં ખેડૂતો અને અનેક નાના વેપારીઓ અને લોકો જોડાયા હતા। જ્યાં લોકોને કર્જ મુક્તિ અભિયાનમાં જોડાવવા તેમજ લોકોને કેવી રીતે કર્જમુક્ત થવું તેના વિશે માહિતી અપાઈ હતી। વધુમાં દોલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે ભારતમાં દિવસે ને દિવસે અનેક ખેડૂતો તેમજ વેપારીઓ અને લોકો કર્જમાં સંપડાતા જઈ રહ્યા છે। અનેક લોકો ઉપર દેવું વધી જતા અનેક લોકો આત્મહત્યા કરી રહ્યા છે, જેને લઈને અનેક લોકોના પરિવારો વિખરાઈ રહ્યા છે, તો અનેક લોકો કર્જમાં સંપડાઈને માનસિક તણાવમાં જીવન જીવવા મજબૂર બની રહ્યા છે। ત્યારે ખેડૂતો અને લોકો કેવી રીતે કર્જમુક્ત થાય તે માટે સમગ્ર દેશમાં નિઃશુલ્ક કર્જ મુક્તિ અભિયાન ચાલી રહ્યું છે, જે ખેડૂતો અને લોકોને કર્જમાંથી કેવી રીતે મુક્ત થવું તેના વિશે માહિતી આપી રહ્યું છે। જે અનુસંધાને આજે લાખણીના ધાણા ગામથી ગેળા ગામના હનુમાન મંદિર સુધી 20 કિલોમીટર લાંબી પગપાળા યાત્રા નીકાળવામાં આવી છે, જે ધાણા ગામથી જનજાગૃતિના રથ સાથે નીકળી છે, જેમાં ખેડૂતો અને અનેક લોકો જોડાયા હતા। જોકે પગપાળા યાત્રા દ્વારા કર્જમાં ડૂબેલા ખેડૂતો અને લોકોના ફોર્મ ભરીને તેના ડેટા સરકાર અને પ્રધાનમંત્રી કાર્યાલય સુધી મોકલવામાં આવી રહ્યા છે અને માંગ કરવામાં આવી રહી છે કે જો કરોડપતિ બિઝનેસમેનના દેવાઓ માફ થઈ શકતા હોય તો ખેડૂતો અને સામાન્ય નાગરિકના પણ દેવા માફ થવા જોઈએ। જોકે ખેડૂતો પોતાના પાકના ભાવ નક્કી નથી કરી શકતા, જેથી તેમને પૂરતા ભાવ ન મળવાને કારણે ખેડૂત સતત દેવાદાર બની રહ્યા છે। જેથી ખેડૂતોને પૂરતા ભાવ મળવા જોઈએ, જેથી તેઓ દેવાદાર ન થાય, પણ ખેડૂતની આવક ડબલ થતી નથી, ખેડૂત દેવાદાર થઈ રહ્યો છે, અન્ય લોકો પણ દેવાદાર બની રહ્યા છે। જેથી લોકો જાગૃત થાય અને દેવું થાય તો આત્મહત્યા ન કરે અને કર્જમુક્ત થાય તે માટે પદયાત્રા યોજાઈ રહી છે। અહેવાલ રમેશ પનારા, બનાસકાંઠા ધાનેરા, જક્સ ગુજરાત ન્યૂઝ।
આજનું પદયાત્રાનું કાર્યક્રમ છે જે અમે ધાર્મિક એકતા ટ્રસ્ટ તરફથી નિઃશુલ્ક કર્જમુક્ત ભારત અભિયાન ચલાવીએ છીએ. તેને ધ્યાનમાં લઈને જનજાગૃતિ પદયાત્રા છે, જેથી ગામના લોકોને અમે જાગૃત કરીએ છીએ કે પોતાના અધિકારો જાણો અને જેવી રીતે મોટા ઉદ્યોગપતિઓની લોન માફ થાય છે એવી રીતે સામાન્ય જનતાની પણ લોન માફ થવી જોઈએ. એના માટે અમે એક જનજાગૃતિ પદયાત્રા છે જે આજે બનાસકાંઠા જિલ્લામાં અમારા જે લીડર છે દોલાભાઈ ખાગડા ભારતીય, એમના માર્ગદર્શનમાં આ પદયાત્રાનું આયોજન કરેલું છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના નેસડા ગામે અલગ અલગ ટ્રાન્સપોર્ટોમાંથી ચોરી કરેલ મોટી સંખ્યામાં મુદ્દામાલ ભાભર પોલીસે ઝડપી પાડ્યો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભાભર એનવી રેવર ભાભર પોલીસ સ્ટેશનને માહિતી મુજબ નેસડા ગામે રહેતા અલ્પેશભાઈ સુડાજી ઠાકોર રહેવાસી નેસડા તાલુકો ભાભરવાળો આજરોજ 16/12/2023ના વહેલી સવારના થરાદ પોલીસ સ્ટાફના માણસો પર પોતાનું પીકડાલું નાખીને ભાગી મૂકેલ, જે બાબતની થરાદ પોલીસે જાણ કરતા ભાભર પોલીસ સ્ટાફના માણસો ઉપરોક્ત અલ્પેશભાઈ સુડાજી ઠાકોર રહેવાસી નેસડા જાતે ઠાકોર તાલુકો ભાભરવાળાને ઘરે તપાસ કરતા તેઓ ઘરે હાજર મળી આવ્યા ન હતા અને તેના ઘરેથી શંકાસ્પદ એક સફેદ કલરનું મેક્સ કંપનીનું પિકઅપ ડાલું, જેનો રજિસ્ટ્રેશન નંબર છે GJ01BZ 3551 તથા એક પિકઅપ ડાલામાંથી મળી આવેલ એરંડાની બોરી નગ 7 તથા જીવન જરૂરિયાતની અમુક ચીજ વસ્તુઓ શંકાસ્પદ મુદ્દામાલ હોવાનું જણાતા કુલ કિંમત ₹4,94,630નો મુદ્દામાલ નીચે વિગત મળી આવતા CRPC કલમ 102 મુજબ કબજે કરવામાં આવ્યો છે. અહેવાલ ગોપાલ કે પુજારા, ભાભર, બનાસકાંઠા. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હાડ થીજવતી ઠંડી પડવાની કરી આગાહી. રાજ્યમાં ઠંડા પવનોથી ઠંડીનું જોર વધવાની આગાહી. હાડ થીજવતી ઠંડીની હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં 2 થી 3 ડિગ્રી સુધી ઠંડીનો પારો ગગડશે. રાજ્યમાં સવારથી કાતિલ ઠંડીનો ચમકારો. વહેલી સવારથી પવન સાથે ઠંડીનો અહેસાસ. નલિયાનો પારો 11 ડિગ્રી ઉપર પહોંચ્યો. રિપોર્ટ જાગશે ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા. ગરબાડા તાલુકાના પાટિયા ગામેથી બંધ મકાનમાં સંગ્રેલો 34,000ના દારૂ બિયરના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી જેલ ભેગો કરતી ગરબાડા પોલીસ. પાટિયા ગામે બારિયા ફળિયામાં એક બંધ મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી ગરબાડા પોલીસને મળી હતી. તેના આધારે બપોરે 1:15 છાપો મારી બંધ ઘરનું તાળું તોડીને તપાસ કરતા દારૂ અને બિયરના ટીન મળીને 234 બોટલ મળી આવી હતી. 34,200નો જથ્થો જપ્ત કરીને આ મામલે નવા મલાભુરિયાની ધરપકડ કરી હતી. પૂછપરછ કરતા નવાભાઈએ પોલીસને જણાવ્યું હતું કે વિદેશી દારૂ અને બિયરનો આ જથ્થો તેને પાટિયાના બરિયાલવાલા ભુરિયા પાસે પિટોલથી મંગાવ્યો હતો. પિટોલના ઠેકા પરથી એક અજાણ્યા યુવકે આ માલગાડીમાં ભરી આપ્યો હતો અને દારૂ આવી ગયા બાદ તેણે પોતે જ પોતાના સંબંધીના બંધ ઘરના આ જથ્થો સંતાડ્યો હતો. ગરબાડા પોલીસે દારૂના ઠેકાથી દારૂ ભરીને આપનાર અજાણ્યા શખ્સ સહિતને ત્રણેય સામે ગુનો દાખલ કરીને શોધખોળ હાથ ધરી છે. ગરબાડા તાલુકાના પાટિયા ગામેથી બંધ મકાનમાં સંગ્રેલો 34,000ના દારૂ બિયરના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. અહેવાલ માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ. ગરબાડા તાલુકાના નાંદવા ગામ ખાતે તાલુકા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને આવકાર. કાર્યક્રમમાં રાધા ભારત ગેસ એજન્સી દ્વારા મેરી કહાની મેરી જુબાની અંતર્ગત ગામ લોકોને સરકારની ઉજ્જવલા યોજના વિશે માહિતી આપી હતી. ગરબાડા તાલુકાના નાંદવા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો, જે રથ સંકલ્પ રથ ગરબાડાના નાંદવા ગામે આવી પહોંચ્યો હતો, જેનો ગામ લોકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. જે કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાઓના લાભો લોકોને ગામમાં જ મળી રહે તે માટે વિવિધ શાખાના સ્ટોલ મૂકવામાં આવ્યા હતા. તેઓના દ્વારા ગામ લોકોને વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરાયા હતા અને તમામ ઉપસ્થિત લોકોને લાભ લેવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર, લલિતભાઈ બાબરિયા, રાધા ભારત ગેસ ઓનર, તાલુકા પંચાયત સભ્ય, મામલતદાર કચેરીના કર્મચારીઓ તેમજ ગામના સરપંચ અને ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ.